વાત કરવા અમરેલીના પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર જોડાયા છે। વિરજીભાઈ, એક માંગ થઈ રહી હતી, જો કે હવે નિલીપ રાય તપાસ કરે એવી વાત છે, કેટલો ભરોસો? હું તો મારા સ્ટેજ પર બેઠો હતો કે નિલીપ ત્યારે ભાષણ કરતો ત્યારે એમાં ઉલ્લેખ કરીને બોલ્યો છે કે નિલીપ રાય ત્યારે અહીંયા આઈએસપી હતા ત્યારે કોઈની મજાલ નહોતી કે આવા ખોટા ધંધા કરી શકે। અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, નિલીપ રાય આપની પણ અમરેલી રાહ જોઈ રહ્યા છે। આવા અધિકારીઓ હોય તો આવું બનતું અટકી શકે અને નિલીપજીને જયારે તપાસ સોંપી છે ત્યારે મને પૂરો વિશ્વાસ બંધાયો છે કે સાચી શું અને ખોટું શું બહાર લાવવા માટેનો પૂરતો પ્રયાસ હશે અને એ પૂરતા પ્રયાસમાં નિલીપ રાય આગળ વધે એવી પણ મારી લાગણી વ્યક્ત કરી છે। વિરજીભાઈ, ત્યાર પછી કોંગ્રેસ એવું નહીં કહે કે ભાઈ આમાં તો સરકારના કેવા પ્રમાણે તપાસ થઈ છે, આમ છે તેમ છે, તમારું ધાર્યું સત્ય પણ ના હોઈ શકે, તમે જે વાત કરો છો એ બની શકે, પણ નિલીપ રાય જયારે તપાસ કરશે ત્યારે સાચું અને ખોટું શું છે તેમાં મોટા ભાગનો બધો ખ્યાલ આવી શકે તે પ્રકારે લાંબા સમય થયા છે, કોણ શું બોલવાનું છે એની ઉપરથી એમણે નક્કી કરવાનું છે, પણ એ સત્ય સુધી પહોંચવા માટેનો એમનો પૂરતો પ્રયાસ હશે એટલો મને વિશ્વાસ છે। વિરજીભાઈ, તમારા મતે સત્ય શું છે આખી ઘટનામાં? આખી ઘટનામાં સત્ય શું છે? આજે 3 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા, 3 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા છે, એમાં જે એક પીએસઆઈ પરમાર, લેડી પીએસઆઈ, એ એમને લેવા ગયા છે તો એમને સસ્પેન્ડ નથી કર્યા, મૂળ ભૂમિકા એની છે। અને પીઆઈ પરમાર જે આવ્યો છે એમના કહેવાથી અમને લાકડી મારવામાં આવી છે, સર્કલ કાઢવામાં આવ્યું છે અને એ તો હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, આપ મીડિયા પણ દેખાડી રહ્યા છો, એ ગાઈડલાઈન વિરુદ્ધનું કામગીરી કર્યું છે। દીકરીને ખુલ્લી દેખાડે છે, દીકરીને હલાવીને નાનભાઈની ઓફિસ છે, એની બાજુમાં ભાઈની ઓફિસ છે, એ શોપિંગમાં લઈ જાય છે, સાયબર કાફેથી એટલું ચલાવીને જાય છે, એટલે સરગત જેવી બાબત થઈ। સિટીનો વિસ્તાર છે, કલેક્ટર ઓફિસ છે, કોર્ટ ઓફિસ છે, તમામ બહુમાળી છે, ત્યાં ચલાવીને લઈ જવા એ બધું ખતરનાક ગણી શકાય। એવા સંજોગોમાં નિલીપજી આ બધી બરાબર તપાસ કરે, આને આદેશ આપનાર કોણ છે ત્યાં તથ્ય સુધી પહોંચે એવી હું લાગણી આપના મારફત વ્યક્ત કરી રહ્યો છું। વિરજીભાઈ, નિલીપ રાય અમરેલીના જાણકાર છે, અગાઉ ત્યાં એસપી પણ રહી ચૂક્યા છે, તો ઘણા બધા લોકો સાથે એમની મિત્રતા પણ હોઈ શકે। મિત્રતા હોઈ શકે, એમને પૂછી પણ શકે સાચું શું છે ખોટું શું છે, એટલે વધારે એમ નજીક જઈ શકશે જે સાચું શું છે ને ખોટું શું છે એ ભારતીય જનતા પાર્ટીને પણ પૂછી શકશે, અમારી સાથે પણ વાત કરવી હોય તો કરી શકશે। એમને બધાની આરે નાના મોટા સાચી બાબતોમાં સંબંધ રાખ્યા છે, એટલે તથ્ય છેક સુધી તપાસવા માટેના એમના પ્રયાસો હશે તો સાચું તથ્ય બહાર આવી શકે એવી આશા નિલીપ રાય આવે પછી એમને બંધાય છે। વિરજીભાઈ, આજે બપોરે દીકરી રાજ્યના ડીજીપીને મળવાની હતી, એ પેલા નિમણૂક, એટલે લાગે છે કે હવે ક્યાંક અમરેલી પોલીસને પોતાની જે કરેલી કરતૂત છે એનો ડર લાગતો હોય એવું લાગે છે, કારણ કે બની શકે લાગે જ છે। ગઈ રાત્રે એમને સસ્પેન્ડ કર્યા, અમારી માંગણી હતી અમારું આંદોલન પૂરું થયા પછી સસ્પેન્ડ કર્યા, અમને જો પેલા કર્યા તો એક દિવસ તો આંદોલન પણ ન કરી શકે, અમે લંબાવવાના નહોતા, અમારી લાગણી હતી કે સાચું તમે લાવો, દીકરીને રાત્રે ઉપાડી છે કે કેમ, એમણે સ્વીકાર્યું કે રાત્રે ઉપાડી છે, ઉપાડનાર જે લોકો હતા એમને 3ને સસ્પેન્ડ કર્યા, પણ સાથે પેલી ચુડાસમા પેલા પરમાર પીએસઆઈ, લેડી પીએસઆઈ એમને સાથે હતા, એમની ઉપર શું કામ એક્શન નથી લેવા આવ્યા, આ વાત અમે નિલીપ રાયને પણ કરવાના છીએ। શું માંગ શું હશે વિરજીભાઈ, નિલીપ રાય પાસે શું માંગણી? અમારી માંગણી છે કે જે 3 જણા સસ્પેન્ડ થયા છે એ દીકરીને રાતે લાવ્યા છે, એમને ચૂકાય, એવા સંજોગોમાં એમની સાથે એમને તો જવું પડ્યું, પણ એમના પીએસઆઈ છે એમના આદેશ પ્રમાણે જવું પડ્યું, એમનું નામ સાચું એમનું પણ લેવું જોઈએ, અને ત્યાર પછી દીકરીને જે પટ્ટા મારવામાં પીઆઈ પરમારની ભૂમિકા પણ છે, એ પીઆઈ પરમારની ભૂમિકા જે છે એ પણ બહાર આવવી જોઈએ, અને બીજાની જે ભૂમિકા છે એ પોલીસના નામો મારી પાસે છે, કદાચ મને પૂછશે તો હું ખાનગીમાં જરૂર કહીશ, નિલીપ રાય એમને પણ તપાસી શકે છે, એટલે સત્ય શું છે અસત્ય શું છે ખ્યાલ આવી શકે, એ તો પોલીસ છે, એમને વધારે મારી કરવા ખ્યાલ આવશે। મારી પાસે મળેલી માહિતી પ્રમાણે જે નામ છે હું એને આપીશ કે આટલામાં દોષિત છે, આપ પૂછી શકો છો। કોંગ્રેસનો પ્રયાસ કોઈ રાજકીય માણસોના નામ ખોલાવવાનો તો નથી ને? કોઈ અમારો સચેતતા ખોલાવવાનો છે, અમારો કોંગ્રેસનો કોઈ પ્રયાસ ભાજપ કોંગ્રેસનો છે નહીં। અમરેલી બંધ પણ પોલીસની સામે હતું, પણ આ કૌશિકભાઈ માથે ઓઢી લીધું છે, એ દેખાડે છે કે કૌશિકભાઈ ક્યાં ઇન્વોલ્વ છે। રૂપાલાએ પણ કેવું પડ્યું કે પોલીસની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે, તો બહુ મોડું બોલ્યા, પેલા બોલ્યા હોત તો ઘણું આગળ સારું હતું, પણ પેલું મોડું બોલ્યા છે, પણ મોડું પણ બોલ્યા છે, એટલે કે રૂપાલાનો પણ મેં ગઈકાલે આભાર માન્યો છે।
બિલકુલ, ચલો અમારે આશા સત્ય સુધી પહોંચવું છે. એમણે જે પત્ર લખ્યો છે, પત્ર લખનાર જે વ્યક્તિ છે એ કોની સહી છે એની એફએસએલ થવી જોઈએ. હું નિલેશભાઈને પ્રથમ તો એ પણ કહેવા માંગુ છું કે આપ એફએસએલ કરાવો. સાચું શું છે, ખોટું શું છે ખ્યાલ આવી જશે. ચલો વીરજીભાઈ, પત્ર જ નથી, સહી વાળો પત્ર છે. આશા રાખીએ કે કોંગ્રેસને નિલીપ રાયની તપાસ ઉપર વિશ્વાસ બેસે. એટલે અમને વિશ્વાસ છે, તમે અગાઉ પણ કહ્યું અમને વિશ્વાસ છે. અમે કોઈ રાજનીતિ કરતા નથી ને અમારી રાજનીતિને એ લોકો રાજનીતિ ગણી રહ્યા છે. જયારે પણ અમે આંદોલન ઉપર બેઠા પ્રતાપભાઈ અને પરેશભાઈ, પ્રતાપભાઈ, હું કે જેરીબેન, ત્યારે અમારું એક પણ કોંગ્રેસનું ધજા, બેનર કે પતાકું કે લગાડ્યું નથી. આજે બેઠા છીએ તો પણ લગાડ્યું નથી. કોઈ કાર્યકર્તા જે કદાચ અમારું પહેલી ખેસ કરી આવ્યા તો પણ અમે કહ્યું છે કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી, આ બધા વલણનું 18 વરણનું આંદોલન છે. ત્યારે સુરતની પણ દીકરીઓ જે આત્મવિલોપન કર્યા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે, એમને થયેલો અન્યાય એની પણ તપાસ કરવા માટેની મારી માંગણી છે. ચલો બિલકુલ વીરજીભાઈ, આભાર ખૂબ ખૂબ. થેન્ક યુ.